નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 13.2 ની અંદર દાખલા નંબર 4 5 6 જે છે એની અંદર બહુલકના દાખલા ગણીશું. બહુલકના દાખલા ગણતો શીખીશું. જો કે આગલા વિડિયોની અંદર તમને પહેલો બીજો ત્રીજો ત્રણ દાખલા શીખવાડી દીધા છે. જો આપણે બહુલકના દાખલા જે છે પાકા કરીશું. જો આ વિડિયોની અંદર દાખલા નંબર 4 નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ બે માપનો અર્થઘટન કરો. આપણે અહીંયા આમ તો બહુલક અને મધ્યક બંને માંગ્યા છે અને પછી એનો અર્થઘટન એટલે સરખામણી કરવાની છે અને એનો અર્થઘટન કરવાનું છે કે એના પર શું તારણ નીકળે છે. પરંતુ હાલ આપણે બહુલક ઉપર જ ધ્યાન આપીશું. મધ્યક શોધતા આપણે શીખી ગયા છીએ. બહુલક શોધ્યા પછી આની અંદર ને આની અંદર તમે મધ્યકના જે છે જે રીતે તમે ગણવાનું હોય સીધી રીતે કે ધારેલા મધ્યક રીતે પદ વિચલન રીતે એ રીતે તમે મધ્યક શોધી શકો. હાલ આપણે બહુલક શોધવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ બહુલક શોધવા માટે તમારે બહુલક વર્ગની ખબર હોવી જોઈએ. બહુલક વર્ગ શોધવા માટે આપણે શું કરીશું તમને આગલા વિડિયોની અંદર શીખવાડ્યું છે કે જે પણ આવૃત્તિઓ આપેલી છે એની અંદરથી મોટા મોટી આવૃત્તિ જોવાની. તો આજે 3 8 9 10 3 0 0 ને 2 આપેલા છે એટલે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 10 છે. એ 10 કયા વર્ગની આવૃત્તિ છે? તો એ 30 થી 35 ની આવૃત્તિ છે. તો અહીંયા જે 30 થી 35 વાળો જે વર્ગ છે એ આપણો બહુલક વર્ગ થશે. ઓકે, તો બહુલક વર્ગ આપણે સરળતાથી શોધી શકીએ આ રીતે. અને હવે આપણા સૂત્રની અંદર જે જરૂરી વસ્તુઓ છે આની અંદરથી મેળવી લેવાની છે. પહેલા અહીંયા બહુલક વર્ગ મેળવ્યો છે એના વિશે થોડું લખી દઈએ કે વર્ગ 30 થી 35 ની આવૃત્તિ સૌથી વધુ છે. તેથી 30 થી 35 એ બહુલક વર્ગ છે અથવા તો બહુલકીય વર્ગ છે. હવે આપણા સૂત્રની અંદર જે જરૂરી બાબતો છે બધી જ મેળવી લઈએ. આપણા સૂત્રની અંદર બહુલકના સૂત્રની અંદર એક L આવે છે. L એટલે બહુલક વર્ગની અધઃસીમા. તો બહુલક વર્ગની અધઃસીમા કેટલી છે? 30 છે. એ સૂત્રની અંદર એક F1 આવે છે અને F1 નો મતલબ થાય છે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? 10 છે. પછી એ સૂત્રની અંદર એક F0 આવે છે. F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 9. પછી આપણા સૂત્રની અંદર એક F2 આવે છે. F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? 3 છે. અને બાકી રહે h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ જો એક ક્રમિક અધઃસીમાની જ બાદબાકી કરીએ 20 માંથી 15 જાય તો 5, 25 માંથી 20 જાય તો 5, 30 માંથી 25 જાય તો 5. બધી જ વર્ગ લંબાઈઓ સમાન છે, બધી 5 5 છે. તો h બરાબર કેટલા મળશે? આપણને 5 મળશે. હવે આપણે બહુલકનું સૂત્ર મૂકીએ. બહુલક z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h બરાબર છે. આ રીતના આપણે સૂત્ર છે લખવાનું છે. સૂત્ર તૈયાર ના હોય તો લખીને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું. જો l છે એ આપણી પાસે 30 છે તો જે જગ્યાએ l છે એની જગ્યાએ 30 મૂકી દઈશું. f1 આપણી જોડે 10 છે તો f1 ની જગ્યાએ 10 મૂકીશું. f0 9 છે તો ત્યાં 9 મૂકીશું. ફરી f1 ની જગ્યાએ 10 2 ગુણ્યા કૌંસમાં 10 ઓછા f0 ફરી પાછા 9 છે માઈનસ f2 f12 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ એટલે કે 3 છે.
તો ત્યાં 3 લખી દઈશું ગુણ્યા h એટલે વર્ગ લંબાઈઓ 5 5 છે એટલે h ની જગ્યાએ 5 લખીશું હવે આનું વ્યવસ્થિત સાદુરૂપ આપી દો એટલે જવાબ આવી જશે 30 પ્લસ અહીંયા 10 માંથી 9 જાય તો 1 આ પાંચડો અંશમાં છે ને અંશમાં જ લખી દઈએ 10 2 20 જો બંનેના ચિહ્નો સમાન છે એટલે સરવાળો થાય એટલે કે ઉમેરવાના 9 3 12 અને બંને આગળ સમાન ચિહ્ન છે એ જવાબમાં આવે તો 20 12 બરાબર 30 પ્લસ 1 5 5 20 માંથી 12 જાય તો 8 બરાબર 30 પ્લસ 5 ને 8 વડે ભાગીએ તો 5 ભાગ્યા 8 અંશને છેદ વડે ભાગવાનો હવે 8 ના ઘડિયામાં 5 ના આવે એટલે પહેલથી ભાગને ચાલે માટે શૂન્ય મૂકી દઈશું એ પોઈન્ટ મૂકો પોઈન્ટ ઉપર પોઈન્ટ મૂકો શૂન્ય ચડાવો હવે પોઈન્ટ ને અવગણીએ તો 50 છે 8 નો ઘડિયો 50 થી વધેલી ત્યાં સુધી બોલો 8 6 48 10 માંથી 8 કાઢો તો 2 4 માંથી 4 જાય 0 હજુ 0 ચડાવો 0 ઉતારો 8 દુ 16 8 તરી 24 થઈ જાય તો 8 દુ 16 10 માંથી 6 જાય તો 4 ફરી શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો તો 8 5 40 40 માં 40 જાય તો 0 હવે જો અહીંયા આપણને 0.625 મળ્યા છે 0.625 તો પોઈન્ટ પછી એક જ પોઈન્ટ 6 રાખો તો પણ ચાલે આપણે 3 એ 3 નંબર રાખ્યું ભલે z બરાબર 30 માં 0 ઉમેરો તો 30.625 તો આ રીતે આપણને અહીંયા જે બહુલક છે 30.625 મળશે દાખલા નંબર 5 નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે માહિતીનો બહુલક શોધો નોંધાવેલ રન બેટ્સમેનોની સંખ્યા 3000 થી 4000 રન કર્યા હોવા 4 બેટ્સમેન છે 4000 થી 5000 રન કર્યા હોય એવા 18 બેટ્સમેન છે 5000 થી 6000 રન કર્યા હોય એવા 9 બેટ્સમેન છે 6000 થી 7000 રન કર્યા હોય 7 બેટ્સમેન છે 7000 થી 8000 રન કર્યા હોય 6 બેટ્સમેન છે 8000 થી 9000 રન કર્યા હોય 3 બેટ્સમેન છે 9000 થી 10000 રન કર્યા હોય 1 બેટ્સમેન છે અને 10000 થી 11000 રન કર્યા હોય 1 બેટ્સમેન છે ના તો કોણ હોય સચિન તેંડુલકર જ હોય જો આપણે પહેલો બહુલક વર્ગ શોધવો છે અને બહુલક વર્ગ મેં તમને શોધતા શીખવાડી દીધો છે ચલો વિચાર આમાંથી બહુલક વર્ગ કયો છે તો બહુલક વર્ગ શોધવા માટે આપણે આ જે આવૃત્તિઓ આપેલી છે સૌથી મોટી આવૃત્તિ જોઈએ છે તો આવૃત્તિઓ સૌથી મોટી આવૃત્તિ કઈ છે 18 છે કયા વર્ગની આવૃત્તિ છે 4000 થી 5000 જે છે એ વર્ગની આવૃત્તિ છે તો અહીંયા 4000 થી 5000 જે છે એ આપણો બહુલક વર્ગ થશે બરાબર છે હવે બહુલક વર્ગ શોધ્યા પછી આપણા સૂત્રની અંદર જે જરૂરી બાબતો છે બધી શોધી લઈએ પહેલા આ બહુલક વર્ગ વિશે થોડું લખી દઈએ અહીંયા લખીએ વર્ગ 4000 થી 5000 ની આવૃત્તિ સૌથી વધુ છે તેથી 4000 થી 5000 એ બહુલક વર્ગ છે ઓકે 4000 થી 5000 એ બહુલક વર્ગ છે હવે આના આધારે બધું આપણે લખી દઈએ પહેલા આ વર્ગની અધઃસીમા એટલે કે L હવે L કેટલી
કેટલી છે 4000 10 સીમા કેટલી છે 4000 હવે આપણા સૂત્રની અંદર આવે છે f1 તો f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે 18 જેના આધારે આપણે બહુલક વર્ગ શોધ્યો તો બીજો એક આપણા સૂત્રમાં f0 આવે છે f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે 4 એના પછી f2 f2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી આવશે 9 બરાબર અને બીજા એક વધ્યા h એટલે વર્ગ લંબાઈઓ કેટલી છે 4 માંથી 3 4000 માંથી 3000 જાય તો 1000 5000 માંથી 4000 તો 1000 6000 માંથી 5000 જાય તો 1000 તો દરેક જે વર્ગ લંબાઈઓ છે 1000 છે બરાબર છે ક્રમિક અધોસીમા અધોસીમાની બાદબાકી કરો ક્રમિક ઉર્ધ્વસીમા ઉર્ધ્વસીમાની બાદબાકી કરો અથવા આપણા બહુલક ની અંદર સતત વર્ગ હોય છે તમે ઉર્ધ્વસીમામાંથી અધોસીમા બાદ કરો તો પણ વર્ગ લંબાઈ મળી જશે બરાબર હવે આપણે બહુલકનું સૂત્ર લખીએ અહીંયા સૌપ્રથમ બહુલક z બરાબર l પ્લસ કૌંસમાં f1 minus f0 sigma 2f1 minus f0 minus f2 ગુણ્યા h બરાબર હવે આપણી પાસે જે કિંમતો છે એ બધી જે તે સ્થાને મૂકી દઈએ l બરાબર કેટલા છે 4000 તો l ની જગ્યાએ લખી દઈએ 4000 પ્લસ f1 બરાબર આપણી પાસે 18 છે તો 18 લખી દઈએ f0 આપણી જોડે 4 છે તો એ 4 લખી દઈએ તો f1 ની જગ્યાએ 18 f0 ની જગ્યાએ 4 f2 ની જગ્યાએ 9 છે તો 9 લખી દઈએ અને h એટલે કે આપણી જે વર્ગ લંબાઈ છે એ વર્ગ લંબાઈ 1000 છે તો h ની જગ્યાએ લખી દઈએ 1000 હવે આનું સાદું રૂપ આપીએ ધીરે ધીરે બરાબર 4000 પ્લસ 18 માંથી 4 જાય તો 14 ગુણ્યા 1000 છે અંશમાં છે તો ઉપર લખી દઈએ આ રીતે 18 દુ 36 બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 9 4 13 પણ ચિહ્ન બંને આગળ માઈનસ લે જવાબમાં શું આવે માઈનસ આવે બે ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના અને ચિહ્ન એનો એ માઈનસ જ આવે બરાબર 4000 પ્લસ હવે અંશમાં 14 એકા 14 આમ 3 મીંડા ચડાઈ દે એટલે 14000 6 માંથી 3 જાય તો 3 3 માંથી 1 જાય તો 2 બરાબર છે હવે આ 14000 ને 23 વડે ભાગવા છે પહેલું કામ આ કરીએ આપણે જો મને પહેલથી આપણે 23 આવવાના જ હતા મેં 23 નો ઘડિયો લખીને રાખ્યો છે કારણ કે બધાને 23 નો ઘડિયો ના આવડતો હોય આમ તો જેટલા વધુમાં વધુ ઘડિયા આવડે એટલા છેદ ઉડાડવામાં ખૂબ ફાયદો રહે બરાબર છે પણ આપણે અહીંયા જે અંશમાં આપણને 14000 મળ્યા છે અને આપણે 23 વડે ભાગવા છે 14000 ભાગ્યા 23 હવે પહેલા 23 નો ઘડિયો 140 થી વધે નહીં ત્યાં સુધી બોલવો છે તો 23 છગ 138 23 સીતા 161 થઈ જાય વધી જાય છે તો 23 છગ 138 23 છગ 138 10 માંથી 8 જાય તો 2 3 માંથી 3 જાય 0 1 માંથી 1 જાય 0 10 પર લીધા પછી 3 વધ્યા એક શૂન્ય નીચે ઉતારો હવે જો 23 ના ઘડિયામાં 20 ના આવે ભાગને ચાલે માટે પડે શૂન્ય ફરી આ બીજો 0 જે વધ્યો છે ને એને પણ નીચે ઉતારો 200 થયા 23 નો ઘડિયો 200 થી વધે નહીં ત્યાં સુધી બોલો તો 23 અઠા 184 23 માં 207 થઈ જાય છે તો 23 અઠા 184 23 અઠા
184 10 માંથી 4 જાય તો 6 અહીંયા 9 વધ્યા હતા 9 માંથી 8 જાય તો 1 1 ને 1 જાય 0 હવે આ ભાગાકાર આગળ ચલાવવા માટે પોઈન્ટ મૂકીએ પોઈન્ટ પર પોઈન્ટ મૂકીએ શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 23 નો ઘડિયો 160 થી વધે નહીં ત્યાં સુધી બોલો તો 23 6 138 23 સીધા 161 થઈ જાય છે 23 6 138 23 6 138 10 માંથી 8 જાય તો 2 અહીંયા 10 को લીધા તો 5 વધ્યા 5 માંથી 3 જાય તો 2 1 માંથી 1 જાય 0 અરે શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો બસ આપણે સ્ટેપ કરી લઈએ હો આગળ જઈએ પછી 23 નો ઘડિયો 220 થી વધે નહીં ત્યાં સુધી બોલો એન્ડ માં આવશે તે 23 ના 207 23 ના 230 થઈ જાય તો 23 નવા 207 23 નવા 207 10 માંથી 7 જાય તો 3 અહીંયા 1 માંથી 0 જાય તો 1 2 માંથી 2 જાય 0 હવે આટલે રાખીએ 608.69 આવે છે જો ભાગાકાર આગળ ચાલે જ જશે કારણ કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે અને 2 અને 3 સિવાયનો અવયવ છે આ એટલે ગમે એટલો ભાગાકાર આગળ વધારશો તો શેષ શૂન્ય આવશે નહીં અહીંયા આગળ જતા ભાગાકાર કર્યા પછી અનંત આવડું સંખ્યા મળશે આ રહી તો આટલે રાખીએ 608.89 એક કામ કરીએ પાછળનો નવડો છે એ 5 કરતા મોટો છે પાછળ એમ 5 કે 5 કરતા મોટો હોય તો એને દૂર કરીને આગલાને ઉમેર દેવાનો તો 608.7 તેથી z બરાબર 4608.7 રન અહીંયા આપણને બહુલક આટલો મળશે દાખલા નંબર 6 એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવે છે આ માહિતીનો બહુલક શોધો ગાડીઓની સંખ્યા અને આવૃત્તિ આ રીતની આપેલી છે 0 થી 10 ગાડીઓ પસાર થઈ હોય એવી 7 આવૃત્તિઓ છે 7 વખત આવું બન્યું છે 10 થી 20 ગાડીઓ 3 મિનિટમાં પસાર થઈ હોય એવું 14 વખત બન્યું છે 20 થી 30 ગાડીઓ પસાર થઈ હોય 3 મિનિટની અંદર એવું 13 વખત બન્યું છે બરાબર જો આ રીતે આવૃત્તિ આપેલ છે આપણે સૌપ્રથમ આની અંદરથી બહુલક વર્ગ શોધવો પડશે તો બહુલક વર્ગ શોધવા માટે મેં તમને સરળમાં સરળ રીત આપી દીધી છે આ જે આવૃત્તિઓ આપેલી છે આની અંદરથી મોટા મોટી આવૃત્તિ પહેલા જોઈ લેવાની છે 7 14 13 12 20 11 15 અને 8 જે છે એમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો 20 છે કયા વર્ગની આવૃત્તિ છે તો 40 થી 50 માં જે વર્ગ છે એની આવૃત્તિ છે તો આપણો બહુલક વર્ગ કયો થશે 40 થી 50 બરાબર છે જો હવે બહુલકના દાખલા આપણને આવડી ગયા છે આ જો આ દાખલો લઈ લઈએ અહીંયા લખીએ વર્ગ 40 થી 50 ની આવૃત્તિ સૌથી વધુ છે તેથી 40 થી 50 એ બહુલક વર્ગ છે હવે આપણા સૂત્રની અંદરથી જરૂરી બાબતો બધી પહેલી મેળવી લઈએ L એટલે બહુલક વર્ગની અધોસીમા કેટલી છે 40 છે એના પછી સૂત્રમાં F1 જે આપેલી છે F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે 20 છે પછી F0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે અહીંયા 12 છે F0 બરાબર 12 F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે 11
અને સૂત્રમાં આવેલ h એટલે કે વર્ગ લંબાઈ, સમાન વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈઓ અહીંયા સતત વર્ગો છે, ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે તમને વર્ગ લંબાઈ મળી જાય. 10 માંથી 0 જાય તો 10. તો આપણે h બધાની અંદર કેટલા છે? 10 10 છે. જો અહીંયા 0 10 10 ને 10 20 ને 10 30 ને 10 40 10 50 10 60 10 70 ને 10 80. તો તમે ક્રમિક અધસીમાની બાદબાકી કરો અથવા ક્રમિક ઉર્ધ્વસીમાની બાદબાકી કરો તો પણ તમને અહીંયા વર્ગ લંબાઈઓ મળી જાય. 10 માંથી 0 જાય તો 10, 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10. એ જ પ્રમાણે ઉર્ધ્વસીમામાં 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10. બરાબર. હવે જો અહીંયા બહુલક આના વિશે વાત કરી છે એટલે હવે સીધું સૂત્ર જ મૂકીએ. બહુલક z બરાબર l પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. બધી કિંમતો આપણે પાસે છે મૂકીએ. l બરાબર 40 છે તો એ 40 મૂકીએ. f1 બરાબર 20, f0 બરાબર 12, તો f1 બરાબર ફરી પાછા અહીંયા 20, f0 બરાબર 12, f2 બરાબર આપણી પાસે 11 છે ગુણ્યા h બરાબર 10. હવે આનું સાદુરૂપ આપીએ તો 40 પ્લસ 20 માંથી 12 જાય તો 8, આ 10 છે હવે અંશમાં લખી દઈએ. 20 દુ 40. જો બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના, સરવાળો કરવાનો. 2 ને 1 3, 1 ને 1 2. બંને આગળ સમાન ચિહ્ન માઈનસ એટલે જવાબ શું આવશે? માઈનસ. હવે અહીંયા આપણે 40 માંથી 23 બાદ કરી દઈએ. ચાલીસ વત્તા અંશમાં 8 દાને 80 લખી દઈએ. 40 માંથી 23 બાદ કરો, 10 માંથી 3 જાય તો 7, 3 માંથી 2 જાય તો 1. બરાબર. હવે 80 ને આપણે 17 વડે ભાગીએ ને જે જવાબ આવે એ લખીએ. 80 ને 17 વડે ભાગીએ. 80 ભાગ્યા 17, 17 ચોક 68, 17 પંચા 85 થઈ જાય. 80 કરતા વધી જાય તો 17 ચોક 68. 10 માંથી 8 જાય તો 2, અહીંયા 7 માંથી 6 જાય તો 1. પોઈન્ટ મૂકો, પોઈન્ટ પર પોઈન્ટ મૂકો, શૂન્ય ચડાવો, શૂન્ય ઉતારો. તો 17 * 119, 17 * 136 થઈ જાય. 17 * 119. 10 માંથી 9 જાય 1, 1 માંથી 1 જાય તો 0. હવે જો એક સ્ટેપ આગળ જવું હોય તો જવાય, પણ 0 ચડાવો 0 ઉતાર તો 17 ના ઘડિયામાં 10 ના આવે. બરાબર છે. તો અહીંયા આટલે રહેવા દઈએ. હજુ ફરી એક 0 ચડાવો 0 ઉતારવો પડે. અંશમાં 4.70 આવે છે, આપણે એટલા જ રાખીએ. તો 4.7. તેથી z બરાબર 40 ને 4 44.7. તો આપણે આ માહિતીનો જે બહુલક છે એ 44.7 મળશે. વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે સરસ મજાના બહુલકના દાખલા પૂરા કર્યા. 13.2 ની અંદર સ્વાધ્યાય 13.1 ની અંદર મધ્યકના બધા જ દાખલા કમ્પ્લીટ કરી દીધા છે. એના વિડિયો પ્લેલિસ્ટમાં મૂકી દીધા છે. હવે આના પછી આપણે સ્વાધ્યાય 13.3 છે ની અંદર મધ્યસ્થ શીખીશું. મધ્યસ્થ ઉપર જબરજસ્ત મહેનત કરીશું ને મધ્યસ્થ શીખવાનો પ્રયત્ન કરીશું. પછી જો કે આની અંદર ખૂટતી આવૃત્તિ વાળા દાખલા આવે જે ખૂબ જ આઈએમપી છે. ખૂટતી આવૃત્તિ વાળા દાખલા સ્વાધ્યાય 13.3 પૂરું કર્યા પછી જેટલા આઈએમપી છે ને ખૂટતી આવૃત્તિ વાળા દાખલા એ બધા જ હું લેવાનો છું. એટલે ખાસ કરીને હું જે પણ વિડિયો મૂકું છું દરરોજ સાંજે 5:15 વાગે મારો વિડિયો આવી જ જાય છે. એટલે
ખાસ કરીને ધ્યાનપૂર્વક 5:15 વાગ્યા પછી જ્યારે તમે સ્કૂલેથી છૂટીને આવી જાઓ છો અથવા સાંજે ફ્રી હો છો ત્યારે મારા વિડિયો જોઈ અને આ દાખલા શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.